આજરોજ રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીના પ્રાંગણમાં વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહની ઉપસ્થિતિમાં ખોવાઈ ગયેલા અને ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ નામનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંહના હસ્તે નર્મદા જિલ્લામાંથી ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા કુલ 65 જેટલા મોબાઈલ, જેમાં જાન્યુઆરી માસમાં નર્મદા એલસીબી પોલીસની ટીમે 45 એન્ડ્રોઈડ ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા। સાગબારા પોલીસ દ્વારા શોધી કાઢેલા 20 મોબાઈલ મળી કુલ 65 જેટલા મોબાઈલ અને રાજપીપળામાંથી ચોરાયેલા 26 ગ્રામ સોનાના દાગીના તે મૂળ માલિકોને પરત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં આઈજી સંદીપસિંહ આ મોબાઈલો પરત કરતા જણાવ્યું છે કે પોલીસ પર વિશ્વાસ પોલીસની પ્રજાની મદદ માટે ખડે પગે તૈયાર છે। મોબાઈલ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓની ચોરી થાય તો પોલીસને ફરિયાદ આપો, પોલીસ તમારી મદદ કરશે। મોબાઈલ કિંમતી હોય છે, તેમાં મહત્વના ડેટા હોય છે। ગુમ થવાથી મોબાઈલ ધારકને ઘણી તકલીફ પડતી હોય છે, પરંતુ પોલીસ પ્રજાની પડખે છે તેમ જણાવી નર્મદા પોલીસની કામગીરીને અને જિલ્લા પોલીસ વડાને ટીમને અભિનંદન પાઠવ્યા। આ પ્રસંગે આઈજી અને જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલની ઉપસ્થિતિમાં પોલીસના ફિટ હેલ્થ માટે આપનારી નવી સાયકલને લીલી ઝંડી આપી રવાના કરી હતી। મારું નામ અંકુર પાદરિયા છે, મારી શોપ છે આરકે મોબાઈલ રાજપીપળા, અને મારો મોબાઈલ ખોવાયો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમની અંતર્ગત મને મારો મોબાઈલ પરત મળ્યો છે, અને એ બદલ હું આપણે રાજપીપળા પોલીસ અને એલસીબી ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એટલું જ કહીશ શોર્ટમાં કે નર્મદા પોલીસ એટલે જનતાની સુરક્ષા અને જનતાનો વિશ્વાસ। મોબાઈલ એકચ્યુઅલી મારાથી પડી ગયો હતો, એટલે ક્યાં પડ્યો તો મને ખ્યાલ નથી, પણ એ મોબાઈલ મને સુપરત મળી ગયો છે। ફોન ખોવાય તો કોઈ બી પોલીસ સ્ટેશનમાં તમે અરજી કરો, જેનાથી તમને પરત મોબાઈલ તમારો જલ્દી સુપરત મળી જાય। પોલીસ સાથેનો અનુભવ તમારો કેવો રહ્યો? ઘણો સારો છે, એમને સપોર્ટ કર્યો મને પણ, અને જલ્દી મારો મોબાઈલ મને પાછો આપી દીધો, એ બદલ ખૂબ ખૂબ આભાર। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।